ત્યાગ, શૌર્ય અને સ્વાભિમાનના પ્રતીક, સનાતન સંસ્કૃતિના ધ્વજવાહક અને હિન્દુ સ્વરાજના સ્થાપક એવા છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ પર એમને કોટી કોટી નમન અને વંદન. એક વખતે છત્રપતિ શિવાજી અને એમના ગુરુ સમર્થ રામદાસ વનમાંથી શિષ્યો સાથે પસાર થઈ રહ્યા હતા. ત્યારે શિષ્યો અંદરોઅંદર વાત કરતા હતા કે છત્રપતિ શિવાજી મહારાજ છે, રાજા છે, એટલે સમર્થ રામદાસના તેઓ પ્રિય શિષ્ય છે. સમર્થ રામદાસના કાને આ વાત પડે છે. એમને થાય છે કે શિષ્યોને બતાવવું પડશે કે શા માટે છત્રપતિ શિવાજી મારા પ્રિય શિષ્ય છે. વનની અંદર થોડુંક આગળ ચાલ્યા પછી સમર્થ રામદાસ પોતાના પેટમાં દુખાવો થતો હોય એવું નાટક કરે છે. તમામ શિષ્યો આ જોઈને ભેગા થઈ જાય છે અને ગુરુજીને પૂછે છે, ગુરુજી શું થયું? ત્યારે છત્રપતિ શિવાજી અને તમામ શિષ્યો ગુરુને કહે છે કે તમારી કોઈ પણ પ્રકારની પીડા હોય એ દૂર કરવા માટે આપ ગુરુજી જે કહેશો એ અમે કરીશું. અને ત્યારે સમર્થ રામદાસ કહે છે કે મારા પેટની અંદર અસહ્ય દુખાવો થઈ રહ્યો છે અને એ ત્યારે જ મટી શકશે જ્યારે કોઈ વ્યક્તિ સિંહણનું દૂધ લઈને મને પીવડાવે. ત્યારે બધા જ શિષ્યો અવાક થઈ જાય છે કે સિંહણનું દૂધ લેવા જશે કોણ? અને ત્યારે છત્રપતિ શિવાજી તૈયારી બતાવે છે. તેઓ વનની અંદર સિંહણની ગુફા શોધવા માટે જાય છે. જતા માલુમ પડે છે, દેખાય છે કે બે સિંહના બચ્ચા એક ગુફાની અંદરથી બહાર આવી રહ્યા છે. ત્યારે છત્રપતિ શિવાજીને થાય છે કે ચોક્કસ આ ગુફાની અંદર સિંહણ મળશે જ. અને ત્યાર પછી ત્યાં ઊભા રહે છે. ત્યારે માનવગંધ આવતા સિંહણ પોતે ગુફાની અંદરથી બહાર આવે છે. બહાર આવ્યા પછી છત્રપતિ શિવાજીને જોઈને એ સિંહ ગર્જના કરે છે અને આ જોઈને છત્રપતિ શિવાજી બે હાથ જોડીને સિંહણને કહે છે કે મારા ગુરુજીના પેટમાં ખૂબ જ દુખાવો થાય છે અને એને મટાડવા માટે તમારા દૂધની મને જરૂરિયાત છે. આજીજી કરે છે એટલે સિંહણ શાંત થઈ જાય છે અને છત્રપતિ શિવાજી એની પાસે જઈ એને પંપાડે છે અને સુવર્ણ પાત્રની અંદર દૂધ ભેગું કરી અને પોતાના ગુરુ સમર્થ રામદાસ પાસે લઈ જાય છે. આ જોઈને તમામ શિષ્યોને ખ્યાલ આવી જાય છે કે છત્રપતિ શિવાજી રાજા છે એટલે નહીં, પરંતુ એ ગુરુ માટે પોતાના પ્રાણની પણ પરવા કરતા નથી. એટલા માટે જ તેઓ સમર્થ રામદાસના પ્રિય શિષ્ય છે. એટલે હંમેશા શિષ્યએ પોતાના ગુરુ માટે કંઈ પણ કરવાની તૈયારી રાખવી જોઈએ એવો સંદેશ આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. ધન્યવાદ.